यस, कहाँ से हैं आप और क्या कर रहे हैं? आपका रिजल्ट शेयर करें। नहीं नहीं, आपका अनम्यूट नहीं हुआ है। हाँ, आप, मैंने रिक्वेस्ट भेजी है। हाँ, यस यस, हो गया, यस। ગુડ મોર્નિંગ સર। वेरी गुड मॉर्निंग गायत्री बेन, बोलो। સૌથી પહેલા તો તમને આભાર કહીશ કે મને આ પ્લેટફોર્મ પર બોલવાનો મોકો આપ્યો સર। हाँ जी। મારા અપલાઈન છે ચેતનાબેન, જ્યોતિબેન, લક્ષ્મીબેન, સંગીતાબેન, એ લોકોને પણ આભાર કહીશ हाँ जी। કે મને વેસ્ટીજ જેવો બિઝનેસ બતાવ્યો। यस। સર આજનું મારું રિઝલ્ટ છે गौरी बेन, અસ્થમાની आप તકલીફ। आप कहाँ से हैं और क्या करते हैं? यस सर। सर मैं सचिन से हूँ। ओके। मेरा खुद का साड़ी का बिजनेस है, उसके साथ मैं वेस्टीज करती हूँ। ओके, बहुत बढ़िया। સર મારું આજનું રિઝલ્ટ છે મારા છોકરાને અસ્થમાની તકલીફ હતી। अच्छा, अस्थमा की प्रॉब्लम थी। હા સર। ओके। તો સર એને એવી તકલીફ હતી, 1.5 વર્ષનો હતો ત્યારથી આ તકલીફ હતી। हम्म, બપોરે શરદી થઈ હોય ને તો રાત સુધીમાં એને શ્વાસ ચડી જતો સર। ओके। તો અમે ઘણા ડોક્ટરની દવાઓ લીધી તો સર એને બાફ આપતા અને ડોક્ટર લોકો કહેતા કે 5 વર્ષ સુધી આ તકલીફ રહેશે એમ। हम्म, દર વખતે સર અલગ અલગ બાફ આપતા સર મારા છોકરાને। यस। તો અમે એ બાફનું મશીન બી અમે ઘરે જ રાખ્યું હતું સર। અને એક મોટા ડોક્ટર પાસે બતાવ્યું હતું તો સર એમણે રિપોર્ટ કરાવવા કીધું હતું। તો અમે ટીબીના અને બધા રિપોર્ટ કર્યા હતા અને ત્યાંથી અમને પંપ આપવાનું 6 મહિનાનો કોર્સ કરવા કીધું હતું। તો यस। અમે 2 જાતના પંપનો અમે કોર્સ પણ કરાવેલો હતો સર। ओके। તો એ 6 મહિના પંપનો કોર્સ કર્યા પછી બી મારા છોકરાને એ જ તકલીફ હતી। જ્યાં સુધી પંપનું કરાયું હતું ત્યાં સુધી સારું રહેતું। પછી राइट। સર 7 વર્ષનો થયો તો એ જ તકલીફ હતી। અમારા ડોક્ટરની ફાઇલનું આખું જે પેલી સપ્લિમેન્ટ હોય ને એ બધું બી એને પૂરી થઈ ગઈ હતી। અને સર પછી મને વેસ્ટીજમાંથી આપણી સપ્લિમેન્ટ આપી, हम्म। કોલેસ્ટ્રોમ ओके, कोलेस्ट्रॉम, हाँ। અને રેસ્પોકેર। रेस्पो केयर, ओके। બસ સર આ 2 સપ્લિમેન્ટ થી એવું જોરદાર રિઝલ્ટ આવ્યું છે કે ન પૂછો વાત। वेरी गुड। સર મારા છોકરાને એટલી તકલીફ હતી કે બપોરે શરદી થાય તો રાત્રે શ્વાસ ચડે તો મારે ओके। સુવાનું જ ન હોય એમાં। ओहो। દિવસના 3 થી 4 વાર બાફ આપવું પડે મારે, ओहो। यस। એટલી બધી તકલીફ હતી સર। તો આપણી સપ્લિમેન્ટ ચાલુ કર્યા પછી ઈ તકલીફ હવે નથી, બિલકુલ સારો થઈ ગયો છે મારો છોકરો। वेरी गुड। कितना टाइम आपी सप्लीमेंट गायत्री बेन? શરૂઆતના મહિનામાં જ રિઝલ્ટ આવી ગયું અને હજી हाँ, ચાલે છે, वेरी गुड। હજી ચાલુ અત્યારે છે 3 મહિના સુધી। અત્યારે ઉંમર કેટલી છે એની? 10 વર્ષ। 10 વર્ષની ઉંમર છે। સર 9 મતલબમાં વર્ષ, સારા 9 વર્ષ સુધી ના તકલીફ મેં વેઠી છે। આ यस यस વેસ્ટીજ यस, માંથી સરસ રિઝલ્ટ આવ્યું છે સર वेरी આપણી गुड। સપ્લિમેન્ટ। बताओ गायत्री बेन કે આટલું સારું રિઝલ્ટ આવે છે તો વેસ્ટીજ માટે, સપ્લિમેન્ટ માટે કેવી ફીલિંગ આવે છે, बताओ। સર ફીલિંગ તો બહુ સરસ આવે છે અને હું જ્યાં બી પ્લાન બતાવવા જાઉં, પ્રોડક્ટ બુક ખોલું તો જ્યાં કોલેસ્ટ્રોમની સપ્લિમેન્ટ આવે છે ત્યાંથી મેં મારા છોકરાનું જ પહેલા કહું છું કે મેં મારા છોકરાને આમાંથી સારું કર્યું છે એમ। यस। અને બહુ ઘણા રિઝલ્ટ લીધા છે સર મેં। यस 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 આપણા સપ્લિમેન્ટનું જોરદાર રિઝલ્ટ છે સર। यस यस, खूब खूब अभिनंदन गायत्री बेन કે જબરજસ્ત રિઝલ્ટ લીધું, જબરજસ્ત રિઝલ્ટ શેર કર્યું। અહીંયાથી ખૂબ આગળ વધો, પૂરી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામના। યસ સર, રાઈટ, થેન્ક યુ। બતાવો ગાયત્રી બેન, એક પ્રશ્ન છે તમારા માટે કે તમે કહ્યું કે સાડીનું પણ હું સાથે કરું છું, રાઈટ, અને આ પણ કરું છું, ક્યાં મજા આવે છે વધારે, બતાવો। સર મજા તો વેસ્ટીજમાં જ આવે છે। વેરી ગુડ, શું કારણ? અલગ અલગ લોકોને મળું છું, યસ। અલગ અલગ લોકો સાથે બધી વાતો કરું છું અને સપ્લિમેન્ટ્સ નું સજેસ્ટ કરું તો મને બી એમ થાય કે મારા ફેમિલીમાંથી દવાખાનાનો ખર્ચો ગયો તો યસ યસ લોકોના ઘરે બી ખર્ચો છે જ દવાખાનો, તો મને આમાં બેનિફિટ થશે કે નહીં થશે એ મને પેલું નથી, પણ લોકોના ઘરે જઈને સપ્લિમેન્ટ્સ નું સજેસ્ટ કરીને બધા સારા થાય એનું મને બહુ ગર્વ છે। યસ, ગાયત્રી બેન, વેસ્ટ बताओ કે
આ કેવી રીતે તમે આપી હતી? સર એ મારો છોકરો આખી જ ગળી લે તો પાણી સાથે તો જમીને બે એક એક આપી છે બંને સવાર સાંજ. સવારે હા સાંજ એક એક? ઓકે ઓકે, જમીને. હા હા. ઓકે ઓકે. સર મારા હસબન્ડ નું અને મારું કહેવાનું છે કે આ સપ્લિમેન્ટ થી મારો છોકરો સારો થયો. ભલે યસ, અમને વેસ્ટેજ માંથી કઈ મળ્યું તો નહીં મળ્યું, પણ આ એક અમારી કમાણી જ થઈ છે, કેમ કે અમે 10 વર્ષથી તકલીફમાં હતા સર. सही बात है। जो गायत्री बहन ने बोली बात ये बहुत सही है दोस्तों। बार बार कहता हूं कि वेस्टीज में आए हैं तो सबसे पहली कमाई खुद की हेल्थ, सबसे पहली कमाई खुद की हेल्थ है, जो गौरी बहन ने कमाई है अपने फैमिली में, राइट। और बच्चे को 9 साल तकलीफ सहन की है, वो तो एक माँ को पता है कि बच्चे को तकलीफ होती है तो माँ को कितनी तकलीफ होती है, સર राइट। આ વખતે પહેલી વાર મેં મારા છોકરાને એની ફઈના ઘરે 8 દિવસ રોકાવા મોકલ્યો. અત્યાર સુધી મેં કશે એને મોકલી જ શકતી નહીં, કેમ કે એની તકલીફ મહિનામાં એકવાર થતી. यस તો તો એને કશે મોકલાતો જ નહીં. આ વખતે મે વેકેશનમાં એ અઠવાડિયું એના ફઈના ઘરે રોકાવા પણ ગયો હતો સર. यस, देखिए कितनी खुशी है ये बातों की, बहुत राइट। खुशी है सर. यस यस, तो दोस्तों समझिएगा, सिर्फ अकेला 10 तारीख के ऊपर फोकस मत करें, वो तो होता रहेगा लेकिन समय लगेगा। सबसे पहले खुद की हेल्थ, और खुद हेल्थ कमाते हैं तो कितनी परिवार में खुशियां झलकती हैं। आज जो गायत्री बहन ने बताया, परिवार में कितनी खुशी है, देखिए आप, राइट। और दूसरी कमाई है जब लोगों को देते हैं तो ब्लेसिंग, और पैसा तो स्ट्रक्चर बनेगा, आता रहेगा, लेकिन रातों रात नहीं होने वाला, कुछ करना पड़ेगा, करते रहना पड़ेगा, फिर हो जाएगा। और जिस दिन हो गया दोस्तों, फिर देखो हेल्थ और वेल्थ दोनों मिला के आपकी लाइफ बदल देंगे, राइट। तो गौरी बहन बहुत बहुत अभिनंदन फिर एक बार, यहाँ से आप बहुत आगे बढ़े, पूरी टीम की ओर से बहुत बहुत शुभकामनाएं। थैंक यू सर. यस, तो दोस्तों आइए अब सेल्फ टॉक करते हैं। सेल्फ टॉक की बारी है। भरोसे के